ગુડ મોર્નિંગ મિત્રો. છેલ્લે આપણે ડી શોર્ટની રીત વડે જે બે કેપેસિટર હતા એ કેપેસિટરના કમ્પેરિઝન માટે આપણે સમીકરણ મેળવ્યા હતા અને એ સમીકરણ આપણું હતું C1/C2 = R2/R1 પ્રમાણે. હવે આ વિડીયોમાં આપણે એલસી સર્કિટ વિશે જોઈશું. જુઓ, અત્યાર સુધી આપણે એલઆર સર્કિટ જોયું હતું જેમાં ઇન્ડક્ટર અને અવરોધને આપણે શ્રેણીની અંદર જોડેલા હતા. ત્યારબાદ જોયું આપણે આરસી સર્કિટ જેની અંદર કેપેસિટર અને અવરોધને આપણે સર્કિટની અંદર જોડેલા હતા. હવે આપણી પાસે છે એલ અને સી એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટરની સર્કિટ આપણે બનાવવાની રહેશે. ઓકે, આને આપણે એક રીતે દોલિત સર્કિટ પણ કહેવામાં આવે છે, એલસી દોલિત સર્કિટ પણ કહેવામાં આવતી હોય છે. બરાબર. તો હવે આ સર્કિટની અંદર આપણે જોઈએ તો તમને બાજુમાં મેં સર્કિટ દોરીને બતાવી છે કે કઈ રીતની એનું ડાયાગ્રામ હોય છે સર્કિટનું. તો સૌપ્રથમ જો તો આપણને એક ઇન્ડક્ટર આપેલું છે, ઇન્ડક્ટરની સાથે આપણે એક કેપેસિટર જોડેલું છે અને એનું બંનેનું કનેક્શન આપણે બેટરી સાથે કરેલું છે. અહીંયા જે આ કડ જે બતાવેલું છે, આ બે ભાગ બતાવેલા છે, એનું કનેક્શન કઈ રીતનું હોય છે કે જ્યારે બેટરીનું કનેક્શન આપણે કેપેસિટર સાથે કરશું સૌપ્રથમ, ઓકે, ત્યારે આ ઇન્ડક્ટરવાળો ભાગ એ આ સર્કિટમાં કેપેસિટર સાથે જોડાયેલો નહીં હોય. ઓકે, કઈ રીતે હશે કે જ્યારે હું બેટરીનું કનેક્શન, ધારો કે હું આ આખો ભાગ રહ્યો, આટલા ભાગને હું નીચે લાવી દઉં છું, ત્યારે આ બેટરીનું કનેક્શન ઇન્ડક્ટરનું કનેક્શન આ કેપેસિટર સાથે થશે નહીં. એટલે આ રીતે હું દર્શાવું કે આ રીતે નીચેથી દર્શાવું આ પ્રમાણે અને પછી આને આ રીતે કનેક્શન કરી દઉં. ઓકે, જ્યારે આના સાથે કનેક્શન કરું છું ત્યારે આ ઇન્ડક્ટરવાળો છેડો એના સાથે કનેક્ટેડ હશે નહીં. ઓકે, તો એ સર્કિટ માત્ર કઈ રીતની બનશે કે આ રીતે બેટરીમાંથી પ્રવાહ પસાર થઈ કેપેસિટરમાંથી પસાર થઈ કેપેસિટર ચાર્જ થશે અને પાછો બેટરીમાં આવી જશે. ઓકે, તો એ ત્યાં શું થશે, માત્ર ને માત્ર કેપેસિટર ચાર્જ થાય છે જ્યારે હું કળ દબાવું છું અથવા કળને ચાલુ કરું છું ત્યારે. ઓકે, તો આ કળ ચાલુ કરું છું એટલે માત્ર કેપેસિટર ચાર્જ થાય છે અને પછી જ્યારે આ કળ છોડી દઉં છું એટલે કે આ કળ હું ખુલ્લી મૂકી દઉં છું તો આપણને આ જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરનું કનેક્શન થઈ જાય છે. તો જે આપણે આ રીતે ડાયરેક્ટલી દર્શાવી શકીએ કે આપણને ઇન્ડક્ટરનું કનેક્શન દર્શાવી દે છે. ઓકે, તો આ પ્રમાણે જ્યારે હું કળ છોડી દઉં છું ત્યારે ઇન્ડક્ટરનું કનેક્શન થઈ જશે. એટલે હવે શું થશે, બેટરીનું કનેક્શન રિમૂવ થઈ જશે. એટલે કે હવે સર્કિટ બની જશે આટલો ભાગ. ઓકે, એટલે કે એલ અને સી જે એકબીજા સાથે કનેક્ટેડ થયેલા હશે એવું આપણે દર્શાવી શકીએ છીએ અહીંયા આકૃતિમાં. ઓકે, તો આ પ્રમાણેની સર્કિટ છે. સૌ પ્રથમ શું હશે, કળ દબાવું છું ત્યારે માત્ર કેપેસિટર ચાર્જ થાય છે, ઇન્ડક્ટરમાં પ્રવાહ વહેતો નથી. કેપેસિટર ચાર્જ થઈ જશે પછી કળ છોડી દેવાની, બેટરીનું કનેક્શન રિમૂવ થઈ જશે અને બેટરીનું કનેક્શન રિમૂવ થઈ જાય પછી આ કેપેસિટર એ ઇન્ડક્ટર મારફતે ડિસ્ચાર્જ થાય છે. એટલે કે આની અંદર જે બી ચાર્જ છે શું છે, ઇન્ડક્ટરની અંદર સમાઈ જાય છે. એટલે એની અંદર ઉર્જાની અંદર, એટલે કે આપણે અહીંયા એમ જોઈએ છીએ કે ઇન્ડક્ટરમાં શું હોય તો ઇન્ડક્ટરમાં એક ગૂંચળું છે વાયરનું, બરાબર. તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એ શું બનાવે છે, એની આજુબાજુમાં ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે ચુંબક એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, બરાબર. એ આપણે જાણીએ છીએ. તો આ રીતે એક ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય એટલે એની અંદર એક ક્ષેત્રની અંદર એ ઉર્જા કેપેસિટરની ઉર્જા સંગ્રહિત થતી હોય છે. ઓકે, તો આ રીતે આપણે એ કેપેસિટરને અને એની સર્કિટને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ તો કઈ રીતની પ્રોસેસ. તો મેં તમને એવું કીધું એ પ્રમાણે કે સૌ પ્રથમ જ્યારે શરૂઆતનો સમય હોય છે એટલે ધારો કે ટી = આપણે કહીએ 0 સમય. તો ટી = 0 સમય આપણે એવું કહી શકીએ કે એ કેપેસિટર ચાર્જ થઈ ગયો છે અને કળ રિમૂવ કરી દીધી છે. એટલે કે શરૂઆતનો સમયને આપણે કયો સમય લઈશું કે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે અને પછી કળ રિમૂવ કરી દીધી એ પછીની વાત છે. અને ટી = 0 સમય આપણે કહીએ છીએ. અને પછી એ પછી શું થઈ જશે, કેપેસિટરને આપણે જ્યારે કળ રિમૂવ કરી દઈશું ત્યારે કેપેસિટર ચાર્જ થઈ ગયા પછી શું થશે, ઇન્ડક્ટર મારફતે એનું પ્રવાહનું વહન થતું હશે. ઓકે, તો ઇન્ડક્ટરની અંદર ડિસ્ચાર્જ થતો હશે. તો ઇન્ડક્ટરમાં જ્યારે ડિસ્ચાર્જ હશે ત્યારે બેટરીનું કનેક્શન હશે નહીં. તો એ સમયે આપણે એમ કહીએ કે જે કિર્ચોફનો નિયમ વાપરીએ એ માત્ર એલ અને સી માટે વાપરીએ છીએ, ત્યાં બેટરીનું કનેક્શન થતું નથી. આથી આપણને કેવું મળશે કે ભાઈ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે, તો કે એલ di/dt પ્લસ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત q/c = 0. 0 કેમ લખ્યો, કેમ કે બેટરી આપણે રિમૂવ કરી છે. ઓકે, તો બેટરી અહીંયા રિમૂવ કરી દીધી છે. તો હવે શું થશે કે જે I દર્શાવે છે ત્યાં આપણા સમીકરણમાં I બરાબર આપણે લઈ લઈએ dq/dt.
ઓકે, આની જગ્યાએ આપણે શું દર્શાવી દઈએ, ડીક્યુ બાય ડીટી. માટે આપણું જે સમીકરણ બનશે એ આપણે કઈ રીતે લખી શકશું, હું અહીંયા દર્શાવી દઉં, એલ ડીની આઈની જગ્યાએ લખી નાખશું ડીક્યુ. ડીક્યુ એટલે અહીં શું થઈ જશે, 2 વખત વિકલન ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે આપણે એને લખી શકીએ છીએ. ત્યારબાદ એલ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ અપોન સી તરીકે આપણે દર્શાવી શકીએ છીએ, બરાબરની આ બાજુ લઈએ એટલે. હવે આપણે કરતાં કરી દઈએ ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર, તો શું થઈ જશે, -1 અપોન એલસી ઇન્ટુ ક્યુ. ઓકે, અથવા ક્યુ અપોન એલસી પણ આપણે દર્શાવી શકીએ છીએ. હવે જો 1 અપોન એલસી જે દર્શાવે છે ને એ 1 અપોન એલસીને આપણે ઓમેગા સ્ક્વેર તરીકે લઈ શકીએ છીએ. આપણે એમ કહી શકીએ કે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એલસી. એની કિંમત ઓમેગા સ્ક્વેરની જે કિંમત દર્શાવે છે આપણને એ 1 અપોન એલસી જગ્યાએ આપણે ઓમેગા સ્ક્વેર તરીકે લઈ શકીએ છીએ. એટલે આપણે આગળ જે 1 અપોન એલસી ત્યાં હું શું લખી શકું, ઓમેગા સ્ક્વેર. આથી આપણું સમીકરણ શું બની જશે, ડી સ્ક્વેર ક્યુ અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અને અહીંયા થઈ જશે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ ક્યુ. ઓકે, તો આ આપણું સમીકરણ 2 થશે. તો આ જે સમીકરણ મળ્યું છે આપણને, આ સમીકરણનું મારે વ્યાપક ઉકેલ દર્શાવવો તો એનો વ્યાપક ઉકેલ ક્યુના સ્વરૂપમાં આપણને આ રીતે મળશે. આ ધ્યાન આપજો, આ સમીકરણ યાદ રાખજો, એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. ઓકે, આ પ્રમાણે આપણે એના વ્યાપક ઉકેલ તરીકે આપણને સમીકરણ મળતું હોય છે, જેને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. હવે આનો આપણે ઉપયોગ કરશું 2 કન્ડિશનો એ અને બી શોધવા માટે. ઓકે, એ અને બી આપણે જે દર્શાવે છે એ અને બી આપણે અહીંયા શોધશું. તો સૌપ્રથમ જોઈએ તો કઈ રીતે મળશે. તો પ્રથમ કન્ડિશન આપણે લઈશું કે ટી બરાબર 0 સમય હતો. આપણે જોયું કે શરૂઆતનો ટી બરાબર 0 સમય હતો, એ સમયે મેં કયું કીધું, તો કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. તો એ વખતે વિદ્યુતભાર કેટલો હશે, તો કે Q0 જેટલો મેક્સિમમ વિદ્યુતભાર હશે આની અંદર, બરાબર આપણે જોયું હતું. ઓકે, તો ટી બરાબર 0 સમયે એ વિદ્યુતભાર કેટલો હશે, Q બરાબર Q0. તો હવે આપણા જે સમીકરણ છે, સમીકરણ 3માં ટી બરાબર 0 મેળવ્યું અને Qની જગ્યાએ Q0 દર્શાવી દીધું. તો એના ઉપરથી આપણે સમીકરણ શું મળશે, Qની જગ્યાએ હું દર્શાવી દઈશ Q0, આને લખી નાખીશ એ સાઇન 0, કેમ કે ટીની જગ્યાએ આપણે 0 દર્શાવશું. એ જ પ્રમાણે બી કોસ 0. તો જો સાઇન 0 બરાબર તો 0 થશે, કોસ 0 બરાબર 1 થશે. માટે આપણને શું મળશે, Q0 બરાબર બી. ઓકે, આ સમીકરણ 4. તો આપણને એક કિંમત મળી ગઈ, બી બરાબર Q0, એટલે કે બીની કિંમત મળી ગઈ. હવે બીજી કિંમત આપણે મેળવીએ કે એની કિંમત આપણે મેળવવાની રહેશે. પહેલાં આપણને બીની કિંમત મળી ગઈ. હવે આપણે મેળવશું બીજી કન્ડિશન દ્વારા કે ટી બરાબર 0 સમયે જે પ્રવાહ વહન થતો હતો એ પ્રવાહની વાત કરી છે. આઈ બરાબર, આઈને આપણે ડીક્યુ બાય ડીટી કહેતા હતા. ઓકે, તો આઈ બરાબર શું થઈ ગયો આપણો, 0. ટી બરાબર 0 સમયે આઈ બરાબર આપણે શું મળતું હતું, 0 મળતો હતો. ઓકે, તો આ જ કન્ડિશન આપણે ફરી એકવાર આપણા સમીકરણ 3ની અંદર યુઝ કરશું, જ્યાં આપણે ક્યુની જગ્યાએ આઈને મેળવશું, એટલે કે ડીક્યુ બાય ડીટી કરશું. ઓકે, તો સમીકરણ 3 ઉપરથી આપણે ડાયરેક્ટલી હું લખું તો આઈને હું લખી શકું છું ડીક્યુ બાય ડીટી. ઓકે, તો આનો વિકલન કરી દો સમય સાપેક્ષે. તો પહેલું વિકલન શું થશે, એ સાઇન ઓમેગા ટીનું વિકલન થાય છે, ઓમેગા ઇન્ટુ સાઇનનું થશે કોસ ઓમેગા ટી. અને એ જ પ્રમાણે બી કોસનું થશે ઓમેગા માઇનસ સાઇન ઓમેગા ટી. ઓકે, એટલે માઇનસ મેં આગળ દર્શાવી દીધા છે. ફરી એકવાર ધ્યાન આપજો, ડી બાય ડીટી સાઇન ઓમેગા ટી, એનું વિકલન શું થાય, ઓમેગા કોસ ઓમેગા ટી. આગળ પણ આપણે જોયું હતું. અને એ જ પ્રમાણે ડી બાય ડીટી કોસ ઓમેગા ટીનું વિકલન થશે માઇનસ ઓમેગા સાઇન ઓમેગા ટી. ઓકે, તો આ બે કિંમતો મેં સબસ્ટિટ્યૂટ કરી દીધી છે. અને જોયું કે ટી બરાબર 0 સમયે આઈ બરાબર શું છે, 0. તો હું અહીંયા ડાયરેક્ટલી આ ડાબી બાજુ છે એને હું 0 કહી શકું. આ 0 થઈ જાય. અને એ ઓમેગા અહીંયા ટીની જગ્યાએ પણ આપણે શું લઈશું, 0. તો અહીંયા શું થઈ જશે, કોસ 0 માઇનસ અહીંયા બી ઓમેગા સાઇન 0. સાઇન 0 તો 0 જ થશે. તો ફરી એકવાર જોઈએ તો એ ઓમેગા બરાબર શું મળશે આપણને, 0. ઓકે, ડાયરેક્ટલી અહીં પણ કહી શકીએ આ 1 થઈ જશે. તો એ ઓમેગા બરાબર 0 માટે એ બરાબર આપણને શું મળે છે, 0 મળે છે. તો જો આપણને
બી અને એની બે કિંમતો આપણને મળી ગઈ. ઓકે, તો એ બી અને એની બંને કિંમતો આપણે આપણું જે સમીકરણ 3 છે એ સમીકરણ 3ની અંદર સબસ્ટિટ્યૂટ કરી દઈએ. તો એ બરાબર 0 લખી નાખું તો આખું ટર્મ્સ 0 થઈ જશે અને બી બરાબર હું લખી નાખીશ Q0. ઓકે, તો અહીંયા હું Q0 cos ઓમેગા ટી મળે છે. તો લાસ્ટમાં તમને જે Qની કિંમત મળે છે એ Q બરાબર આ 0 થઈ જશે. બીની જગ્યાએ હું લખીશ Q0 cos ઓમેગા ટી. ઓકે, સમીકરણ 4. તો આ રીતે તમને એક સમીકરણ મળે છે આ બંને કન્ડિશનને યુઝ કરી અને એ અને બી શોધીને. ઓકે, તો અહીં આપણે કેપેસિટર પરનો જે વિદ્યુતભાર આવર્ત રીતે બદલાય છે એ આપણને દર્શાવે છે. કેમ આવર્ત રીતે કીધું? કેમ કે અહીંયા કોસ વિધેય ઉપર આધાર રાખે છે. ઓકે, આથી એ આવર્તનીય બદલાય છે. કેમ કે કોસ જે દર્શાવે છે આપણે એ કોસ જાણીએ છીએ કે આ રીતે કોસના આપણને વેવ્સ મળતા હોય છે. તો થીટા ઓમેગા ટીની અલગ અલગ કિંમત માટે આપણને કોસ આ પ્રમાણે અલગ અલગ મળતો હોય છે આપણે જાણીએ છીએ. બરાબર, કોસ 0 બરાબર 1થી શરૂ થતું હોય છે એટલે આપણે હું 0 દર્શાવું છું. 0 π/2 π 3π/2 એ પ્રમાણે આપણે કિંમત લેતા હોય છે ને ત્યાં આપણને 1 મળતા હોય છે. જેમ કે આ છે અને અહીંયા પણ મળે છે આ રીતે. ઓકે, તો એ આવર્તનીય રીતે બદલાતા હોય છે એટલે આવર્ત રીતે બદલાય છે એવું આપણને કહી શકીએ છીએ. તો હવે આપણે એ આવર્તકાળની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે આવર્તકાળ બરાબર T = 2π/ઓમેગા આપણે લઈએ છીએ. પરંતુ હમણાં જ આપણે દેખ્યું કે ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC છે. તો માટે ઓમેગા બરાબર શું થયા છે? 1/√LC. ઓકે, કહી શકાય છે. તો અહીંયા હું ઓમેગાની જગ્યાએ શું લખી શકું છું? 1/√LC. તો એ ઓલરેડી એ વ્યસ્ત છે તો હું આને આ રીતે પણ દર્શાવી શકું છું √LC. ખ્યાલ આવ્યો? આનો વ્યસ્ત ત્યારે થઈ ગયો છે. તો આ પ્રમાણે તમને આવર્તકાળ મળતો હોય છે. બરાબર, તો આ શું દર્શાવે છે કે શરૂઆતનો જે સમય હતો, ધારો કે T બરાબર 0 સમય હોય તો એ સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર જો Q0 હોય એટલે આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં મેક્સિમમ વિદ્યુતભાર હોય છે. તો એ Q0 ક્યારે મળશે આપણને? એટલે કે જ્યાં જે વેલ્યુ આગળ કોસની કિંમત 1 મળતી હોય અથવા કોસ ઓમેગા ટીની કિંમત 1 મળતી હોય ત્યાં આપણને Q0 બરાબર મેક્સિમમ સમય માટે અથવા મેક્સિમમ વિદ્યુતભાર આપણને કેપેસિટર પરનો મળતો હશે. હવે કોસ ઓમેગા ટીની કિંમત 1 ક્યારે મળે? કઈ વેલ્યુ આગળ આપણને 1 મળતી હોય છે. બરાબર, તો એ 1ની કિંમત આપણે દર્શાવવા માટે ટીની કઈ કિંમત મળતી હોય? સૌપ્રથમ તો ટી બરાબર આપણે ધારો કે કેપિટલ T/2 હોય. કેપિટલ T/2 હોય તો એ સિચ્યુએશનની અંદર કોસની કિંમત આપણને 1 મળતી હોય છે એટલે કે આપણને વિદ્યુતભાર જે મળશે એ Q0 મળે છે. બીજું ટી આગળ, ત્રીજું 3T/2, ચોથું 2T પાસે. હવે જો આ કઈ રીતે બતાવે છે? આ સમય ઉપરથી લેશે. આને ધારો કે T બરાબર T/2 કરું તો અહીંયા 2 કરું તો અહીંયા પણ 2 વડે ડિવાઈડ કરો. સ્વાભાવિક છે અહીંયા પણ 2 વડે ડિવાઈડ કરો પડે એટલે આ π√LC મળે આપણને. ઓકે, તો આ કિંમત આગળ cos π આગળ આપણે જાણીએ છીએ કે cos πની કિંમત જે મળતી હોય છે T આ પણ હું લઈ લઉં છું √LC. આ π લઈ લઉં. ઓકે, સપોઝ કે હું આ Tની કિંમત લઈ લઉં છું π√LC અને આપણા પાસે જો આ સમીકરણ ઉપરથી લેવાનું છે cos ઓમેગા અને Tની જગ્યાએ શું લખી નાખું હું? π√LC. ઓમેગા બરાબર પણ 1/√LC છે. આ તો બંને એકબીજાને વ્યસ્ત છે એટલે આપણે રિમૂવ કરી શકીએ. તો મળ્યું શું? cos π. ઓકે, તો cos πની કિંમત આપણને મળી જાણે છે કે આપણે cos π આપણને મળતું હશે 1 - 1 1 - 1 એ પ્રમાણે -1 કિંમત આપણને મળતી હોય છે. ઓકે, તો આ રીતે આપણને કિંમત મળે છે. મતલબ કે વેવ્સ બતાવે છે પરંતુ એ -yની ડાયરેક્શનમાં બતાવતું હશે. ઓકે, સ્થાનાંતર કરે છે એ પ્રમાણે. તો એની કિંમત મૂળ ત્યાં આપણને 1 મળતી હોય છે આપણે જાણીએ છીએ. તો T બરાબર કેપિટલ T/2 કરીએ ત્યારે પણ આપણને મળશે. હવે જો Tની કિંમત T લઈ લઈએ તો મતલબ કે 2π આગળ. તો LC તો દર વખતે અહીંયા મૂકશું આ સમીકરણમાં એટલે ઓમેગા સાથે રિમૂવ થઈ જશે. LC દર વખતે શું થઈ જશે? રિમૂવ થઈ જાય. વધશે શું? 2π. તો 2π પાસે પણ શું મળે? 1. પહેલાં -1 મળ્યો એ 1 મળ્યો. ઓકે, એ જ પ્રમાણે 3T/2 મૂકવું તો ફરી એકવાર અહીંયા શું મેળવી દઈશું આપણે? 3T/2 એટલે અહીંયા પણ 3T/2 થઈ જશે અને 2 રિમૂવ થઈ જશે અને વધે શું છે? 3π. ઓકે, તો એ વેલ્યુ આગળ પણ ફરી એકવાર શું થતું હશે કે -1 1
-1 આવી કિંમતો આપણને મળતી રહેશે. એટલે કોસ વિધેય આ પ્રમાણે આપણને બદલાતો મળશે. તો એ કિંમતો આગળ આપણે કહીએ કે વિદ્યુતભાર Q0 મહત્તમ મળતો હોય છે. બરાબર. ટીની કઈ કિંમત T/2 T 3T/2 2T એ પ્રમાણે આગળ ચાલતા જશે. એટલે કે બધામાં T/2 ઉમેરતા જઈએ ત્યારે ઓકે. શરૂઆતમાં T/2 લીધા, એની અંદર બીજા T/2 ઉમેરીએ તો T મળે, આની અંદર T/2 ઉમેરીએ તો 3T/2 મળે, આની અંદર T/2 ઉમેરીએ તો 2T મળે. એ પ્રમાણે આપણને કિંમત મળતી હોય છે. ઓકે. તો આ રીતે એ બધી કિંમતો આગળ આપણને મહત્તમ વિદ્યુતભાર Q0 મળતો હશે. અને એ જે વિદ્યુતભાર હશે એ વિદ્યુતભાર એ વિદ્યુત ઉર્જા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના જે વિદ્યુત ક્ષેત્ર હશે એની અંદર સંગ્રહ થતી હશે. આ વિદ્યુતભાર મળતો હશે તો એ ક્યાં થતો હશે? આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે બી વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્રની અંદર એ ઉર્જામાં સંગ્રહ થતો હશે. પછી બીજી કન્ડિશન કે ક્યારેય કેપેસિટરમાં વિદ્યુતભાર શૂન્ય થતો હશે. તો હવે શૂન્ય થવા માટે સ્વાભાવિક વસ્તુ છે કે cos ઓમેગા ટીની જે વેલ્યુ 0 થતી હશે ત્યાં આપણને શૂન્ય મળે. તો કઈ વેલ્યુ 0 થતી હશે? તો cos આપણે જાણીએ છીએ π/2 આગળ 0 થાય. cos π/2 પાસે શું થાય? 0. ઓકે. તો આપણે હવે આ બે કન્ડિશનનો ઉપયોગ કરવાનો બે વસ્તુનો. તો એમાં આપણે ટીની કઈ કિંમત લઈએ તો cos π/2 મળે? 3π/2 મળે. આ પ્રમાણે આપણને 3π/2 cos π/2 મળતી હોય અને એ જ પ્રમાણે સામે આપણને 3π/2 પ્રમાણે કિંમત મળતી હોય. તો એવી વેલ્યુ આપણને 0 બતાવે છે. તો જો સમીકરણ આપણે લીધું cos ઓમેગા ટી ની કિંમત આપણે બરાબર. તો ટીની એવી કિંમત લેશું આ સમીકરણના મદદથી. તો ટીની કઈ કિંમત દર્શાવીએ તો આપણને માત્ર π/2 મળે. ઓકે. તો આપણા આગળ સમીકરણ આવું હતું ટી બરાબર કેપિટલ ટી આપણને એવો મળતો હતો 2π√LC. ઓકે. આ √LC તો આ ઓમેગા સાથે રિમૂવ જ થઈ જશે. આપણે હવે બનાવવાનું છે π/2 ના સ્વરૂપમાં. શેના સ્વરૂપમાં? π/2 ના. હવે મારે 2π ને π/2 ના સ્વરૂપમાં મેળવવો હોય તો મારે કેટલા વડે ભાગવા પડે સમીકરણને? 4 વડે. તો સ્વાભાવિક છે આપણે આંકણ પણ કેટલા વડે ભાગવા પડે? 4 વડે. તો ટીની કિંમત હું કેપિટલ T/4 લઉં તો મને શું મળશે? cos π/2. કઈ રીતે મળે? તો જો અહીંયા cos ઓમેગા ટીની જગ્યાએ હું શું લઈ લઉં? T/4 અને T/4 નો મતલબ શું થાય? આ રે કિંમત. આ 2 રિમૂવ થઈ જાય. π/2 √LC. તો √LC નો ઓમેગા તો રિમૂવ થઈ જશે. તો વધીશું cos π/2. ઓકે. તો cos π/2 મળી ગયા આપણને. તો ત્યાં આપણને 0 મળે છે. આ કન્ડિશન હતી 1 મળવા માટેની. હવે કન્ડિશન છે 0 માટે. તો પહેલી કિંમત રહી આપણે શું લઈએ છીએ? T/4 લઈએ છીએ ત્યારે તમને 0 મળતો હશે. હવે બીજી કિંમત લેશો T3T/4. આ પ્રમાણે આગળ કિંમતો દર્શાવતા જશે. કેટલા લીધા? 3T/4. એ પ્રમાણે કિંમત આગળ દર્શાવતો જશે. એ બધી વેલ્યુ અગર કોસ્ટ વિધેય આપણને શું મળતો હશે? શૂન્ય મળતો હોય છે. અને કોસ્ટ વિધેય શૂન્ય મળે મતલબ કે એ વખતે વિદ્યુતભાર પણ શું મળતો હશે? 0 મળતો હોય છે. શૂન્ય વિદ્યુતભાર મળશે કેપેસિટર ઉપર. તો એ વિદ્યુતભાર ક્યાં જતો રહ્યો છે? તો એ વિદ્યુતભાર રહ્યો એ જ્યારે આંકણ સંગ્રહ થતો હતો એ સમયે આંકણ વચ્ચેના ભાગની અંદર રહેતો હતો. પરંતુ હવે ડિસ્ચાર્જ થશે તો કોના મારફતે થશે? કેપેસિટરના મારફતે. તો હવે એ વિદ્યુતભાર ક્યાં ગયો હશે? એ સમય માટે T/4 સમય માટે વિદ્યુતભાર એક ઇન્ડક્ટરની અંદર ગયો હશે. અને ઇન્ડક્ટરની અંદર શું બનતું હશે? ચુંબકીય ક્ષેત્ર મારફતે એ ઉત્પન્ન થતો હશે. એટલે કે એ વિદ્યુતભાર શૂન્ય થશે અને એ વિદ્યુતભાર ક્યાં ગયો હશે? એ વિદ્યુત ઉર્જા એ ઇન્ડક્ટર સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની અંદર સંગ્રહિત થતી હોય છે. ઓકે. એટલે જોઈએ કે T/2 સમય છે ત્યારે એ ચાર્જ થાય છે એટલે એના બે છેડા વચ્ચે રહે છે. અને પછી T/4 સમય આવે છે ત્યારે એ ઇન્ડક્ટરની અંદર જઈ અને એના ચુંબકીય ક્ષેત્રની અંદર સંગ્રહ થતા હોય. એટલે ઓલ્ટરનેટિવ આવી પ્રોસેસ ચાલુ રહે છે. એક વખત ચાર્જ થશે, ડિસ્ચાર્જ થશે, ચાર્જ થશે, પાછા ડિસ્ચાર્જ થશે. આવી પ્રોસેસ સતત ચાલુ રહેતી હશે. ઓકે. તો આ રીતે આપણને એ કેપેસિટર કઈ રીતે ચાર્જ થશે અને એલસી સર્કિટ વિશે આપણે અત્યારે આ રીતે જોયું. ઓકે. એટલે જે પ્રથમ કન્ડિશન આપણે દર્શાવે છે એને શોર્ટ ફોર્મમાં આપણે આ રીતે પણ લખી શકીએ. જે પ્રથમ કન્ડિશન માટે જે ટી દર્શાવ્યો હતો એને આપણે લખી શકીએ છીએ. આ પ્રથમ નથી પરંતુ જે શરૂઆતમાં આરી કિંમત દર્શાવી એના માટે શરૂઆતમાં લીધું આપણે T/2. પછી એ જ પ્રમાણે પછી 3T/2 લેતા હતા અને T લેતા હતા, 3T/2 લેતા હતા, 2T લેતા હતા. આવી કિંમત જે મળતી હતી એને આપણે લાસ્ટમાં NT/2 તરીકે દર્શાવી શકીએ. જ્યાં nની અલગ અલગ કિંમત લઈએ. n બરાબર 1 લઈએ તો T/2 મળે, n બરાબર 2 લઈએ તો T મળે, n બરાબર 3 લઈએ તો 3T/2 મળે, n બરાબર 4 લઈએ તો 2T. આ પ્રમાણે આ કિંમતો આપણને મળતી હતી. એટલે આપણે આ વિધેય તરીકે દર્શાવતા હતા. તો આ વાત થઈ આપણી
વિદ્યુત ભારની કે ક્યારે આપણને વિદ્યુત ભાર મળતો હોય છે અને ક્યારે નથી મળતો. પરંતુ જો સમયની વાત કરીએ પ્રવાહની વાત કરીએ તો પ્રવાહ કઈ રીતે આપણે મેળવવાનો હોય છે, તો પ્રવાહ મેળવવા માટે આપણે એ જ સમીકરણનો આપણે યુઝ કરવાનું જે આપણે લાસ્ટમાં મેળવ્યો કે આ રીતે, પરંતુ આને કન્વર્ટ કરવાનો આપણે પ્રવાહમાં. પ્રવાહ કઈ રીતે મળે તો કે I બરાબર dq/dt. આનું સમય સાપેક્ષે વિકલન, તો આનું સમય સાપેક્ષે વિકલન શું થઈ જાય, q0 ઓમેગા સાઇન ઓમેગા ટી, પરંતુ કેવા માઇનસ કિંમત. ઓકે, એની વેલ્યુ આપણને માઇનસ સ્વરૂપે આ રીતે મળતી હોય છે. તો એ સમયે હવે જે પ્રવાહ મળતો હશે તો એ પ્રવાહની કિંમત આપણે એની શોધવાની રહેતી હોય છે કે એનું આપણે જે સમીકરણ મળ્યું છે સમીકરણ આપણે વિકલન દર્શાવી દેતા હોઈએ છીએ. આપણે કોસ્ટનું શું થઈ જાય છે, સાઇન માઇનસ સાઇન થઈ જાય છે. તો આ પ્રમાણે Q0 ઓમેગા સાઇન ઓમેગા ટી તરીકે, એટલે પ્રવાહ એ સાઇન વિધેય પર આધાર રાખશે. એટલે સાઇન વિધેયમાં શું હોય કે જે કન્ડિશન માટે વિદ્યુત ભાર એટલે કોસ વિધેય 1 મળતો હતો એ જ કન્ડિશન માટે સાઇન શું મળે, 0 મળે. અને આ જેના માટે 0 મળતો ત્યારે આ શું મળતું હોય, 1. કેમ કે કોસનો ગ્રાફ એ 1 થી ચાલુ થાય છે, પછી π/2 આગળ શું થતો હોય છે, 0 થતો હોય છે, 3π/2 આગળ 1 થતો હોય છે, પાછો 2π આગળ 1 ને 0 થતો હોય છે. એ પ્રમાણે વેલ્યુ મળતી હોય છે. તો સાઇન વિધેય ક્યાંથી શરૂઆત થાય, 0 થી શરૂઆત થાય. π/2 આગળ મેક્સિમમ, 3π/2 આગળ 0, અહીં કણ પાછા મેક્સિમમ, પાછા અહીંયા 0. આ પ્રમાણે તમને કિંમત મળતી હોય છે. તો આ સાઇન વિધેય બતાવે છે. ઓકે, આ નીચેનો ગ્રાફ જે બતાવે છે સાઇન માટે બતાવે છે, આ બતાવે છે એ કોસ માટે બતાવે છે. તો જ્યાં કોસ 1 મળશે ત્યાં સાઇન 0 મળે છે, જ્યાં સાઇન 1 મળે છે ત્યાં કોસ 0 મળે છે. એ જ પ્રમાણે દેખો આગળ જ્યાં સાઇન 0 મળે છે ત્યાં કોસ 1 મળે છે, અને જ્યાં કોસ 0 મળે છે ત્યાં સાઇન 1 મળતા હોય છે. ઓકે, આ પ્રમાણે એકબીજાના વિરુદ્ધ રાખશે. તો વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ પણ આપણે એ રીતે દર્શાવી શકીએ છીએ કે જ્યાં કોસની કિંમત 0 મળતી હોય તો મતલબ કે વિદ્યુત ભાર નહીં હોય, તો એ વખતે શું હશે, વિદ્યુત પ્રવાહ હશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહને પણ દર્શાવી શકતા હોઈએ છીએ. ઓકે, તો આ વાત થઈ એલસી સર્કિટની. નેક્સ્ટમાં આપણો એક લાસ્ટ ક્વેશ્ચન રહેશે જેમાં એલસી અને આર ત્રણે સર્કિટનો આપણે ત્રણ કમ્પોનન્ટનો આપણે યુઝ કરશું. ઓકે, થેન્ક યુ.